હેલો સ્ટુડન્ટ્સ, આપણે આગળ છે એમાં વર્તુળ, કેન્દ્ર, જીવા, વ્યાસ, ત્રિજ્યા, લઘુચાપ, ગુરુચાપ, વૃત્તાંશ એટલે કે લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ એટલો આપણે અભ્યાસ કરેલો હતો. બરાબર. હવે આપણે જોવાનું છે કે ભાઈ જીવા એ કોઈ એક બિંદુ આગળ આંતરેલો ખૂણો, બરાબર, જે જીવા છે એ કોઈ એક બિંદુ આગળ એક ખૂણો બનાવે તો એ ખૂણામાં શું તફાવત થતા હોય અથવા તો ખૂણાના માપ કેવી રીતે મળતા હોય એ આપણે હવે જોવાનું થશે. બરાબર. તો આકૃતિ તો તમે જોઈ જ હશે. બરાબર. આ જીવા અને એણે કોઈ એક બિંદુ એટલે બિંદુ ઓ આગળ આંતરેલો ખૂણો. બરાબર. જો વર્તુળની જીવા PQ હોય તો ખૂણો POQ, અહીંયા POQ આવશે, PDQ નો આવે. બરાબર. આપણે અહીંયા ઓ નામ આપ્યું છે એટલે. બરાબર. POQ એ જેવા PQ એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય છે. બરાબર. જો આ બધું તમને અત્યારે ઘટના આપે, ઘટના ઉપરથી તમને આકૃતિ દોરીને આપી હોય, પછી જ્યારે આપણે દાખલા કરવાનો વારો આવે ત્યારે આ બધી ઘટનાનો એક સાથે ઉપયોગ કરીને આપણે અમુક જે ફિગર હોય જાતે ડ્રો કરવી પડે. બરાબર. હવે તમને એમ કહી દીધું હોય કે ભાઈ રકમમાં જ આપ્યું હોય કે ભાઈ જીવા AB છે જીવા AB એ કેન્દ્ર પાસે ખૂણો AOB આંતરે છે. બરાબર. આ તમને કન્ડિશન આપી તો તમારે આ કન્ડિશન ઉપરથી ફિગર ડ્રો કરવાની થાય. તો ઈ ફિગર કઈ રીતની આવે તો કે એ ફિગર આવે આ રીતની, પણ જીવા AB થઈ જાય. બરાબર. એટલે AOB નામનો ખૂણો થાય એ રીતે. સમજાઈ ગયું? હવે આપણે પ્રમેય 10.1 થી 10.10 સુધીના જે છે અથવા તો 10.12 છે લગભગ, એ બધા પ્રમેયની ખાલી પ્રતિજ્ઞાની સમજૂતી મેળવવાની છે. બરાબર. તો એ જોતા જઈએ કે 10.1 છે કે ભાઈ વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. બરાબર. અને તમને ખબર જ છે કે ભાઈ પ્રમેય હોય આ બધા સાબિતીવાળા, એનો ઉપયોગ આપણે સીધો દાખલામાં કરવાનો થશે. બરાબર. શું કીધું છે ફરી એકવાર કે ભાઈ વર્તુળની સમાન જીવાઓ એના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. બરાબર. એટલે કે જો વર્તુળની જીવા સમાન હોય તો એના કેન્દ્ર પાસે બનેલા ખૂણાઓના માપ પણ કેવા હોય છે? એક સમાન. એટલે કે અહીંયા જેટલી માપની જીવા છે અહીંયા માપની જીવા પણ એટલી જ હોય અને હું AB નામ આપી દઉં તો AB દ્વારા જે આ ખૂણો રચાતો હોય એ બંને ખૂણાના માપ કેવા હોય? સરખા. ઓકે. હા, જો મેં કીધું હતું ને, મેં લખ્યું તો છે કઈ કઈ વસ્તુ કરવાની છે તો કે 10.1 10 થી 12 સુધીની પ્રતિજ્ઞાની સમજ, વર્તુળ અને એની સંબંધી પદો, જીવાએ કોઈ એક બિંદુ આંતરેલો ખૂણો, કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, 3 બિંદુમાંથી વર્તુળ, સ્વાધ્યાય 10.4 અને દાખલો પહેલો 5 અને 6, સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર, વર્તુળ સાથે આંતરેલો ખૂણો, ચતુષ્કોણ અને 10.5 નો પહેલો બીજો ત્રીજો. કેટલું નથી કરવાનું તો કે 10.2 આખું, 10.3 આખું, 10.4 એના 2 થી 4 દાખલા અને 10.5 ના 4 થી 12. બરાબર. એટલે ટોટલ દાખલા તમે જોવા જશો તો સ્વાધ્યાય 10.1 તો કાંઈ એટલું બધું આવતું નથી. બરાબર. ખાલી જગ્યાને એવું જ છે. જ્યારે 10.4 ના 3, 10.5 ના 3 એટલે ટોટલ 6 દાખલા. બરાબર. આગળ જોઈએ પ્રમેય 10.2 શું કહેવા માંગે છે તો કે જો જીવાઓ
હવે જો તમને હું કહી દઉં કે ભાઈ આ જેટલી વસ્તુ છે એ આપણે આ પ્રતિજ્ઞાની સમજ મેળવીશું, એ બધી પ્રતિજ્ઞાની સમજમાં આવી જાય છે, બરાબર? અહીંયા સુધી તો આપણે કરી લીધું, બરાબર? શું કહે છે કે ભાઈ જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તો તે જીવા સમાન થાય છે, બરાબર? આ બધા એકબીજાના પ્રતિપ્રમેય હોય. પ્રતિપ્રમેય એટલે શું? તો કે ભાઈ એકવાર સાબિત થઈ જાય કે ભાઈ આ તમારી બેન છે, તો પછી બીજી સાબિતી એમ આપે કે ભાઈ આ તેનો ભાઈ છે. વસ્તુ તો એકનો એક જ થઈ, બરાબર? આ તમારી બેન છે એ વસ્તુ સાબિત કરી, તો પછી બીજી પ્રતિપ્રમેય એને કહેવાય કે ભાઈ ઉલટી રીતે કહે કે ભાઈ આ તેનો ભાઈ છે, બરાબર? વસ્તુ એકને એક રહેશે, ખાલી નામ આડાઅવળા કરશે, બરાબર? આગળ આપણે શું જોયું હતું કે ભાઈ જીવા સમાન હોય તો એના કેન્દ્ર આગળ સમાન માપના ખૂણા બનાવે. 10.2 શું કહે છે કે ભાઈ કેન્દ્ર આગળના ખૂણા સરખા હોય તો તે જીવા સરખી હોય. એકને એક વસ્તુ થયું, તમે સીધા હાથે કાન પકડો અથવા તો માથા પાછળથી જઈને કાન પકડો, વસ્તુ તો એક જ થઈ, બરોબર? એના પછીનું છે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ. 10.3 વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, બરોબર? શું કહેવા માંગે છે? તો કે કેન્દ્રમાંથી જીવાને દોરેલો લંબ ઈ જીવાને દુભાગે છે. દુભાગે છે એટલે કે તે જીવાના બે સરખા ભાગ કરે છે, બરોબર? એ તો તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે ભાઈ કેન્દ્રમાંથી એક આપણે જીવા દોરેલી હોય ને કેન્દ્રમાંથી એક લંબ પસાર થતો હોય અને લંબ કહેવાય, ઊભો લીટો, બરાબર? તો ઈ આખા એબીના બે સરખા ભાગ કરે અને સરખા ભાગ કરે એને કહેવાય દુભાગે છે, બરોબર? એટલે આખા એબીનું માપ 4 સેમી હોય અને અહીંયા ઓ બિંદુ એ દુભાગતી હોય તો એ ઓ કેટલું થાય? તો કે એ ઓ 2 થાય અને ઓ બી કેટલું થાય? તો કે ઓ બી 2 થાય, બરોબર? 10.4 શું કહેવા માંગે છે? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ હોય છે, બરોબર? પ્રતિપ્રમેય જેવું થયું. આમાં કીધું હતું કે ભાઈ જીવા પર દોરેલો લંબ હોય તો જીવાને દુભાગે, અને આમાં શું કીધું? તો કે જો કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગતી હોય તો એ તેનો લંબ હોય, બરોબર? હવે 3 બિંદુઓમાંથી વર્તુળ. 3 બિંદુઓમાંથી વર્તુળ શું છે? તો કે 10.5 પ્રમાણે તો કે આપેલા 3 અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. અસમરેખ એટલે કે એક રેખા ઉપર આવેલા હોતા નથી એવું વર્તુળ, બરાબર? 3 અસમરેખ બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય? એક અને માત્ર એક જ. એકથી ઓછું પણ ન થાય, એકથી વધારે પણ ન થાય, બરોબર? તો તમને એમ થશે કે ભાઈ મેડમ તો આમાં આપણે 2 બિંદુ લીધા હોત તો 2 બિંદુ ક્યાં લેત તમે? એક અહીંયા લેત, એક અહીંયા લેત, બરોબર? તો આ કેવા થઈ ગયા જોવો જી? સમરેખ, બરોબર? બેની જગ્યાએ આપણે 4 લઈ, બરોબર? તો એ સમરેખ થઈ જાય. અને આડાવડા લ્યો આ રીતે તો વર્તુળ ન બને પાછું આપણું, ખબર પડી?
એટલે 3 બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. એના પછી છે સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર. બરોબર, તો કે વર્તુળ અથવા તો એકરૂપ વર્તુળ જેની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે હોય છે. બરોબર, વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. બરોબર, વર્તુળની જીવા હોય એકરૂપ વર્તુળની જીવા આપણને ચોખવટ કરીને કીધું છે. એકરૂપ હોય એટલે કે એના માપ કેવા હોય? દેખાવે સરખા. બરોબર, બીજું વર્તુળ લઈએ. બરોબર, તો આ જીવાનું કેન્દ્રથી અંતર અને આ જીવાનું કેન્દ્રથી અંતર બે કેવી હોય છે? સમાન અંતરે. બરોબર, વાત આપણે થાય છે એકરૂપ વર્તુળની. .7 શું કહેવા માંગે છે? તો કે ભાઈ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે. તો એનો પ્રતિપ્રમેય જ થયો. હવે પછીનું છે વર્તુળના ચાપે આંતરેલો ખૂણો. શું કહેવા માંગે છે? તો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. બરોબર, કહેવા એમ માંગે છે કે વર્તુળે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ બાકીના કોઈ ભાગે આંતરેલા ખૂણા કરતા હંમેશા બમણો હોય છે. બમણો એટલે કે ધારો કે આનું માપ 40 હોય તો કેન્દ્ર આગળ આવેલો ખૂણો હોય એનું માપ કેટલું થતું હોય? આનાથી બમણું એટલે 80. બરોબર, જો ફિગર મેં આવી રહી જોવો. બરોબર, અહીંનો ખૂણો AOB છે, એ ખૂણો AOC કરતા બમણો થાય. તમને એમ થાય કે ભાઈ મેડમ આ તો ઉપર ગયો તો ખૂણો મોટો થાય એવું ના હોય. તો ના, કોઈ પણ વસ્તુ ઉપર જતી જાય એમ સાંકડી થતી જાય છે. જોવો જો અહીંયા ખૂણો સાંકડો છે એના કરતાં અહીંયા પહોળો છે. બરોબર, એટલે કે આપણે માપ શોધવું હોય તો કેવી રીતે શોધી શકીએ? તો કે ખૂણો AOB બરાબર 2 ગુણ્યા ખૂણો ACB. બાજુમાં પણ સરળ કોણ છે એ જ રીતનો થશે અને એની બાજુમાં વિપરીત કોણ છે એ જ રીતે થશે. બરોબર, એના પછી છે પ્રમેય 10.9 કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. બરોબર, વૃત્તખંડ તો ખબર છે ને કોને કહેવાતા હતા? વૃત્તખંડ. બરોબર, કોણ બનાવતું હતું? તો કે જીવાએ જે લઘુચાપ અને ગુરુચાપ સાથે ભેગા મળી અને જે ખૂણા બનાવ્યા હોય અથવા તો જે ભાગ કર્યા હોય તેને આપણે વૃત્તખંડ કહેતા હતા. એટલે જે ગુરુ વૃત્તખંડમાં ખૂણાઓ આવેલા હોય, બરોબર, આ રીતે તો આ બે ખૂણાના માપ સરખા હોય અથવા તો લઘુ વૃત્તખંડમાં આવેલા હોય તો આ બે ખૂણાના માપ સરખા હોય. બરોબર, 10.10 કહે છે કે જો બે બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા બે બિંદુઓ આગળ સમાન ખૂણો બનાવે
તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે. શું કીધું છે કે ભાઈ બે બિંદુઓને જોડતો રેખાખંડ એક જ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા બીજા બિંદુ આગળ સમાન ખૂણો અંતરે, તો ચારેય બિંદુ એક જ વર્તુળ પર આવેલા છે તેમ કહેવાય. બરોબર. અને એ ચારેય બિંદુને આપણે જોડતો રેખા જે હોય એ ચક્રીય ચતુષ્કોણ તરીકે ઓળખાય છે. બરોબર, કે ભાઈ જે ચતુષ્કોણના બધા જ શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તો તે ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય છે. બરોબર. આગળ જે ઘટના જોઈ આપણે એને કેવી રીતે ડ્રો કરી શકાય તો જોવો જી. બરોબર, જે ચતુષ્કોણના ચારે ચાર શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય તેને કેવો કહેવાય છે? ચક્રીય ચતુષ્કોણ. હવે પ્રમેય 10.11 શું કહે છે તો કે ભાઈ ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડનો સરવાળો કેટલો થતો હોય? 180 અંશ. બરાબર. એ બી અહીંયાથી ચાલુ કરીએ. અને કહી દઈ સી ડી. બરાબર. કયો ચતુષ્કોણ થયો છે? ચતુષ્કોણ એ બી ડી સી. બરાબર. તો સામસામેના ખૂણાનો માપનો સરવાળો 180 એટલે કે ખૂણો એ પ્લસ ખૂણો સી બરાબર 180 થતો હોય અને ખૂણો બી પ્લસ ખૂણો ડી બરાબર 180 થતો હોય. તો હવે તમને થશે કે ભાઈ મેડમ તો ખૂણો એ ને ખૂણો બી કેટલાનો થાય? તો હમણાં જ આપણે એક પ્રમેય જોયો એમાં હતું કે ભાઈ એક જ વૃત્તખંડ ઉપર આવેલા ખૂણા સરખા હોય. તો આ એક જ વૃત્તખંડ ઉપર આવેલો ખૂણો થયો એટલે જેટલો એ હોય એટલો બી હોય, જેટલો સી હોય એટલો ડી હોય. બરાબર. એટલે ચક્રીય ચતુષ્કોણના દાખલા ઘણા સહેલા પડે છે. બરાબર. એટલે કે તમને આપ્યું છે કે જો એબીસીડી હોય તો એ પ્લસ સી બરાબર બી પ્લસ ડી બરાબર 180 થાય અને ચતુષ્કોણ એબીસીડી છે ચક્રીય ચતુષ્કોણ કહી શકાય. બરાબર. જો આ ચક્રીય ચતુષ્કોણ છે. બરાબર. જોઈ લીધો. આ તો ખાલી મેં જસ્ટ એક્ઝામ્પલ માટે જ આપ્યો છો. સારું, ચાલો તો હવે આપણે સ્વાધ્યાય છે એ નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીશું. ત્યાં સુધીમાં આજે ચક્રીય ચતુષ્કોણ સુધી છે બધું આકૃતિ સહિત ચોપડામાં લખી નાખજો, જેથી કરીને આપણે જે લખવાનું છે એ બધું પૂરું થઈ જાય. બરાબર. હવે કંઈ લખવાનું થતું નથી. હવે આપણે સીધું સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું.